વિજય ક્યારે થાય માણસ? આચાર્ય એમ કહે કે આટલા બળ માણસ પાસે જોઈએ ત્યારે એનો વિજય થાય. સૌથી પહેલા કહું, પિંડ બળ હોવું જોઈએ. કોઈ પણ ક્ષેત્રમાં જીતવા માટે આ 5 બળ માણસ પાસે હોવા જોઈએ. સફળતા ત્યારે માણસ પાસે આવે. સૌથી પહેલા કહું, પિંડ બળ, શરીરનું બળ. શરીર પણ બહુ મહત્વનું છે. આપણા ધર્મશાસ્ત્રોને મિથ્યા નથી કહેતા, ખલું ધર્મ સાધનમ, આ ધર્મનું સાધન છે એમ કહે. એટલે મન સાચવવાની મહેનત કરનારા વ્યક્તિઓ શરીરને પણ સાચવે. હવે માથું દુખતું હોય ત્યારે માળા કરવાની ઈચ્છા થાય? નહીં જ થાય. અને એટલા માટે આપણે કોઈ સુરદાસ પરમાનંદાસજી જેવા નથી થઈ ગયા કે શરીર કામ એ શરીરની ઉપર ઉઠી ગયા હોય. આપણે બધા શરીરની અંદર જ છીએ. શરીરનો આશ્રય આપણે લેવો પડે. અને એટલા માટે પિંડ બળ સૌથી પહેલા જો શરીરનું બળ એ નથી હોતું તો કઈ ધર્મો પણ થતા નથી. અને એટલા માટે કોઈ પણ વસ્તુનો એટલો અતિરેક ન કરી દેતા કે શરીર ગુમાવી દે. આ શરીર ભક્તિ કરવાનું સાધન છે. બીજું કહું, પુણ્ય બળ. માણસ પાસે પુણ્ય બળ છે. ઘણી વાર લોકોને એમ થાય કે આટલા ખોટા કામો કરે છે છતાં આટલો સુખી છે, આવું કેમ? અને પછી લોકો ઊંધી પ્રેરણા લે, જો આટલું ખોટું કરવા છતાં આટલો સુખી હોય તો પછી અમે ખોટું કેમ ના કરીએ? પણ લોકો એમ નથી વિચારતા કે આવું ખોટું કામ ને પાપ એ કરે છે છતાં ગયા જન્મના એના પુણ્યો છે એ એને આ જન્મમાં સુખ આપી રહ્યા છે. તો લાવ હું ક્યારે પુણ્યોને છોડીશ. વિચાર આવો થવો જોઈએ. જેમ કોઠીમાં જૂના જમાનામાં એક જ કોઠી હતી તો પહેલા ઘઉં ભરે અને પછી એની ઉપર દાળ ભરે. એટલે જ્યાં સુધી ઘઉં કોઠીમાં છે ત્યાં સુધી ઘઉં જ નીકળશે. એમ જેની કોઠીમાં પુણ્યો ભરેલા છે ત્યાં સુધી પુણ્યો જ ફળ આપવાના. અને એટલા માટે એવું ક્યારેય નહીં વિચારવું કે આ ખોટું કરવા છતાં સુખી છે તો હું ખોટું કરવા લાગુ. વિચારવું એમ કે ગત જન્મના અને અનેક પુણ્યો સંચિત કર્યા છે એટલે આવું ખોટું કરવા છતાં હજી એના પુણ્યો એના સાથ છોડતા નથી એટલે હું પુણ્યોને છોડીશ. સાર સારો કાઢવું. આપણે બધો સાર એવો ખોટો કાઢીએ તો જીવનમાં ઘટનાઓ સારી ખરાબ થાય પણ અર્થઘટનો સારા કરતા શીખવું જ જોઈએ. દરેક ઘટનાઓના સારા અર્થઘટનો કરી શકીએ એનો પ્રયાસ આપણે કરવો જ જોઈએ. એ આદત પાડવી. સારા વિચારો આવશે નહીં, તમારે કરવા પડશે. આપણે બધા જો બસ સારો વિચાર આવે પછી હું કરું, સારા વિચારો આવવાના નથી. નીચેથી પાણી ટાંકીમાં ઉપર ચડાવવું હોય તો મોટર લગાડવી પડે, પણ ઉપરથી નીચે ઉતારવું હોય તો નળ ખોલો તો આખી ટાંકી ખાલી થઈ જાય. ખોટા વિચારો તો સહજ છે, એમાં પ્રયાસ કરવાની જરૂર જ નથી. સારું કરવું હશે તો મહેનત લાગશે. તમને એમ કહું કે સીધી લીટી દોરીને બતાવો તો અઘરું લાગે. ધ્યાન એકાગ્ર કરવું પડે, સીધી કરવી પડે. આડા લીટા કરવાનું કોઈ કે તો ક્યાં વાર લાગે? ઉત્તમ થવામાં સદાય પુરુષાર્થ લાગે છે. સારા બનવાનો પ્રયાસ કરવો પડે છે. સારા વિચાર આવશે નહીં, તમારે કરવા પડશે. એટલે ઉત્તમ વિચારો આપણે કરવાના. એટલે અર્થઘટનો સારા કાઢતા શીખો. ઘટનાઓ સારી ખરાબ ભલે બને. એક જ ગાડીમાં 2 જણ જતા હોય, ગાડી થોડી અથડાઈ, એમાં એકને એમ થયું કે આજુ મારી જોડે જ આવું થાય, ગાડી ભટકાઈ. બીજાને એમ થાય ઠાકોરજી આટલામાં બચાવી દીધા, આટલું થયું પણ બચી ગયા. હવે ઘટના એક જ ઘટી હતી પણ બંને વ્યક્તિઓને જુદા વિચાર આવ્યા તો જુદો ફિલિંગ આવી. એકને દુઃખ લાગ્યું, એકને આનંદ થયો કે બચાવ્યા પ્રભુ. પુણ્ય બળ જોઈશે. એક વસ્તુ જીવનમાં યાદ રાખજો, સુખ પુણ્યથી જ આવે. કોઈ કે મહેનતથી આવે છે તો રોડ પર કામ કરનારો મજૂર આપણા બધા કરતા વધારે મહેનત કરે તો એ વધારે સુખી હોવો જોઈએ. કોઈ કે બુદ્ધિથી આવે છે તો ઘણા એવા બુદ્ધિશાળી લોકો છે જે દુઃખી છે. સુખ કેવલ ને કેવલ પુણ્યથી આવે. એટલે જીવનમાં સુખ જોઈતું હોય તો પુણ્ય છોડતા નહીં. કારણ કે પુણ્ય ગયું તો પછી તમને કોઈ સુખી નહીં કરી શકે. કારણ કે તમે કોઈને મદદ કરી શકો છો, સુખી નથી કરી શકતા. કોઈની મદદથી વસ્તુઓ મળી શકે પણ સુખી થવાની ગેરંટી ન મળી શકે. કોઈ તમને હેલ્પ કરી શકે કે લે 1000 રૂપિયા રાખ, પણ એના ભાગ્યમાં જ નથી તો એ જ ખિસ્સામાંથી પડી જશે તો પહેલા કરતા હતો એના કરતા વધારે દુઃખી થશે. પુણ્ય બળ. ત્રીજું કયું? પ્રજ્ઞા બળ. જો આ બધા જ બળો પાંડવો પાસે છે અને એટલે તો વિજયની સંભાવનાઓ છે. પિંડ બળ છે, બધા જ સક્ષમ છે, સમર્થ છે. પુણ્ય બળ છે, એમના હાથે અનેક પુણ્ય ભગવાને કરાવ્યા છે. ત્રીજું પ્રજ્ઞા બળ, બુદ્ધિનું બળ. અને એ પણ બહુ જરૂરી છે.
બળ એટલે કેવલ તાકાત જ નહીં માનવી શરીરની, એ બુદ્ધિની પણ તાકાત સાથે જોડાયેલી છે. કેવલ હાર્ડ વર્કર નહીં બનવાનું, સ્માર્ટ વર્કર બનવાનું. એક દીકરો ને પિતા હતા. એક બહુ ભારે પથ્થર હતો એટલે પિતાએ કહ્યું કે આને ઉચક. અને પેલો દીકરો કોશિશ કરે ઉઠાવવાની, હલે જ નહીં, એટલો ભારે. પિતાજી નથી ઉઠતો. અરે પૂરી તાકાત લગાવો, ઉઠાવો. પાછી કોશિશ કરી, નથી ઉઠતો પિતાજી. અરે પૂરી તાકાત લગાવો, તને કહું છું ને, ઉઠાવો ને, હલે જ નહીં. પિતા કેવું તને કહું છું પૂરી તાકાત લગાવો. પેલોય નારાજ થઈ ગયો. અરે પિતાજી આટલું ભારે પથ્થર છે, હલતો નથી, તમને કહું છું તોય તમે કહો છો પૂરી તાકાત લગાવો, પૂરી તાકાત લગાવો, પૂરી તાકાત લગાવો. ક્યાંથી ઉઠે? ત્યારે પિતાએ કહ્યું, મેં તને કહ્યું પૂરી તાકાત લગાવો, એનો અર્થ એ ના થાય કે કેવલ શરીરની તાકાત લગાવી. ભગવાને બુદ્ધિ પણ આપી છે, અને બુદ્ધિ વાપરીને તું મને પણ કહી શકે ને કે બે હાથ તમે લગાવો ને. આ પણ તારું બળ જ છે. તારી બુદ્ધિ ચલાવી તે મને બોલાવ્યો હોત. ઘણા લોકો સમાજમાં હું જોઉં, હું કરી રહીશ, મને હું એકલો કરી રહીશ, પોતે દોડી દોડીને થાકી જાય, પણ 4 જણાને ભેગા લઈને કામ પતાવતા ના હોય. આ પણ બળનો એક ભાગ છે. તમારી બુદ્ધિ પણ તમારા બળનો એક ભાગ છે. તમે 4 ને સાથે લઈને એક કામ થાય એમાં તમારું ધ્યાન હોવું જોઈએ. હું જ કરું એ જરૂરી નથી. એટલે આ પણ બળ છે. પ્રજ્ઞા બળ પણ જોઈએ, સમજ પણ જોઈએ, અને એ પણ પાંડવો પાસે છે. આગળ કહ્યું પુરુષાર્થનું બળ, એ પણ એમની પાસે છે. અને છેલ્લે જેના વગર કે સંભવ જ નથી, અને એ છે કૃપા બળ. અને પાંડવની સૌથી મોટી તાકાત હોય તો એ કૃષ્ણના કૃપાના બળની તાકાત. એમની પાસે કૃષ્ણ છે. બસ જેની પાસે કૃષ્ણ હોય એને કોણ હરાવે? આપણે બધા પણ હંમેશા એવું ઈચ્છતા હોઈએ કે ભગવાન મારા પક્ષમાં રહે, ભગવાન મારા પક્ષમાં રહે. અને દરેક કામ વખતે ભગવાન પાસે આપણે બધા જ એવી આશા રાખીએ કે ભગવાન આખી દુનિયાનું કામ છોડી પહેલા મારું કામ પતાવી આપે. આપણે બધા મંદિરમાં એવી જ આશા રાખીએ, પ્રભુ બસ આટલું જ કરવાનું, આને પાસ કરવાનું છે, આને પરણાવવાનો છે, આનું આ કરવાનું છે. એટલે પ્રભુ મારા માટે બધા કામ છોડી પહેલા મારું કામ કરે. એટલે મારા પક્ષે રહે. ભગવાન આપણી પક્ષે રહે તો કહીએ છે, પણ આપણે ભગવાનના પક્ષે હોઈએ છે એનો વિચાર આપણે કરતા નથી. પહેલા પોતાની જાતને પૂછવી કે હું ભગવાન પક્ષે છું, અને પછી એવી આશા રાખવી કે ભગવાન પણ મારી પક્ષે આવી શકે. આ 5 બળો પાંડવો પાસે છે, અને એટલે વિજયની સમગ્ર સંભાવનાઓ પાંડવોના જીવનમાં છે. પાંડવો જીતશે એમ બધા જાણે છે. બધાને ખ્યાલ છે કે પાંડવોના જીતવાની સંભાવનાઓ સૌથી વધારે. ગઈકાલે આપણે દર્શન કરતા હતા. અર્જુન મોહમાં સપડાયો. સામે ઉભેલા શત્રુઓ ન દેખાતા, વજનો દેખાવા લાગ્યા. મારા સગા છે, મારા સંબંધીઓ છે. અરે આ પિતામહ, એમના ખોળામાં તો હું રમેલો છું. અરે આ દ્રોણાચાર્યજી, જેને મને બધી વિદ્યાઓ શીખવાડી છે. અને સ્વજનો દેખાયા એટલે કર્તવ્ય ભૂલાય. જો મોહ છે ને, એ માણસને કર્તવ્ય ભૂલાવી દે. જ્યારે પણ માણસ મોહમાં સપડાય એટલે એની ફરજો ભૂલવા લાગે. મારી ડ્યુટી શું છે? અને ડ્યુટી એને કહેવાય કે જેમાં આપણા મનનો મૂડ કે આપણને ગમે ન ગમે એ બધું જ્યાં ગૌણ હોય એ જ કર્તવ્ય છે. કર્તવ્ય જ કોને કહેવાય? જ્યાં આપણી લાગણીઓની કોઈ મહત્તા ન હોય, ત્યાં જે કરવાનું હોય એ કરવું જ પડે. જીવનમાં અમુક કાર્યો એ કર્તવ્ય હોય, ફરજો હોય, અને ફરજોમાં આપણી ચોઈસ ચાલતી નથી. માતા પિતાની સેવા એ આપણી ફરજ છે. એમાં એ જો આવો સ્વભાવ બદલી નાખે તો મને વાંધો નથી. એ આટલા થોડા બદલાઈ જાય, આપણે બધાને સ્વીકારવા છે, પણ આપણા જેવા ગમતા થઈ જાય પછી આપણને એમ કોઈ નહીં કે મને એમ કોઈ વાંધો નહીં, આ થોડોક સ્વભાવ બદલી નાખે. હવે તું 40 વર્ષનો થયો, તું તારો નથી બદલી શકતો, એ 70 વર્ષના થયા, એ ક્યાંથી એનો બદલે? જેને એક જ કાર્ય વર્ષો સુધી કર્યું હોય અને જેને આદત પડી હોય એ કેમ બદલાય? તો આપણે આપણી જાતને નથી બદલી શકતા, તો એને બદલવાની કઈ? એટલી તો મેં દુનિયામાં ઘણી જગ્યાએ જોયું, બધાને એમ જ હોય કે બસ એમ સાસુ થોડા આટલા બદલાઈ જાય તો મને વાંધો નથી, મમ્મી આટલા થોડા બદલાઈ જાય તો વાંધો નથી, પત્ની આટલી થોડી બદલાઈ જાય તો વાંધો નથી, પતિ આટલા બદલાઈ જાય તો વાંધો નથી. સ્વીકારવાની વૃત્તિ એ બહુ મોટી વાત છે. આ દુનિયામાં કોઈને પણ બદલવું અઘરું છે, કારણ કે સ્વભાવ તો માણસની સાથે પેદા થાય.
પણ એને કેટલો સ્વીકારી શકીએ છીએ જીવનમાં એનું મહત્વ છે. અર્જુનને મનમાં મોહ જાગ્યો, મારા સ્વજનોને મારીને મારે કાંઈ જોઈતું નથી. અરે આ બધા લોકોને મારી મને મળશે શું? મનમાં દુર્બલતા આવી, ગાંડીવ છૂટી ગયું, પડી ગયા નીચે. આંખમાંથી ચોધાર આંસુ અર્જુનની આંખમાં છે. હું નહીં લડી શકું, મારે આમાંથી કાંઈ જોઈતું નથી. અને એવી સુંદર સુંદર બધી વાતો કરી છે. કાલે આપણે ચર્ચા કરી કે અર્જુને ભગવાન મારા હામાં હા પૂરી દે, મારી જોડે સહમત થઈ જાય, એના માટે બહુ સારા લોજિકો આપ્યા. પણ ભગવાન જુદી દ્રષ્ટિ જુએ છે. ભગવાન જુએ છે કે આને દયા નથી, આને કરુણા નથી, આને મોહ જાગ્યો છે. આને મારવા જોડે વાંધો નથી, પણ મારા સ્વજનોને ન મારું ત્યાં તકલીફ આને છે. અને એટલે ભગવાન સમજ્યા. બધી જ વાતો પોતાના એ મનોભાવને છુપાવવા માટેની સારી સારી વાતો કરી. જેમ ધૃતરાષ્ટ્રને મામકાથી શરૂ થયું હતું, એમ અર્જુનને પણ મામકા મનમાં જાગી ગયો. આ બધા મારા છે. એ ધૃતરાષ્ટ્ર વૃત્તિ અર્જુનના મનમાં જાગી ગઈ. ભલે પાપના પક્ષમાં છે, પણ મારા છે તો કેમ મારવા? અને પછી તો અહંકાર આવ્યો. અને અહંકાર બે પ્રકારનો, એક હું કરું એ અહંકાર, અને બીજો હું નહીં કરું તો નહીં થાય એ પણ અહંકાર. એટલે અર્જુનને એવો અહંકાર થયો કે હું નહીં મારું તો આ બધા બચી જશે, જો મારીશ તો સમાજમાં આખો વિચાર ફેલાઈ જશે, પ્રજા બધી વર્ણસંકર થઈ જશે, અને પોતાના વ્યક્તિગત પ્રોબ્લેમને આખો સમાજમાં ફેલાઈ જશે એવો ભાસ અર્જુનને થયો. એને કહ્યું કે પ્રભુ મારી હામાં હા કરીને જોડાઈ જશે. પણ પ્રભુ તો કૃષ્ણ છે, સમજી ગયા કે રોગ ક્યાં છે. અને ભગવાને કહ્યું ક્લબ્યમ્માસ્મકમ પાર્થ, આમ નપુસકની જેમ વાત ન કરીશ. તું આ બધા તારા કર્તવ્યોથી છોડીને કઈ પામી શકવાનો નથી. અર્જુન કહેવા લાગ્યો. અર્જુનમાં મનમાં જાગેલો મોહ. એમ તો તુલસીદાસજીએ કહ્યું, બિનું સત્સંગ ન હરિ કથા, તેહી બિનું મોહ ન ભાગ. મોહ ગયે બિનું રામ પદ, વહી ન દ્રઢ અનુરાગ. સત્સંગથી મોહ જાય. અને ભગવાન તો અનેક રૂપે અર્જુનના મોહનું નિવારણ કરી રહ્યા છે. એને આદેશ કહો, ઉપદેશ કહો, સલાહ કહો, સૂચન કહો, સંકેત કહો, નિર્દેશ કહો, એ જ સંવાદ અનેક રૂપે અર્જુન અને કૃષ્ણની વચ્ચે થઈ રહ્યો છે. મનમાં જાગેલો આ વિવાદ ભગવાનના સંવાદથી શાંત થવાનો છે. અને અનેક રૂપે ઉપદેશ આપી નિવારણ થઈ રહ્યા છે અર્જુનના મોહના. અને છેલ્લે ગીતાજીના અંતમાં નષ્ટો મોહ સ્મૃતિર્લબ્ધા તત્પ્રસાદાન મયાચ્યુત સ્થિતોસ્મિ ગત સંદેહ કરીષ્યે વચનમ તવ. ત્યાં જઈને ગીતાજીની પૂર્ણાહુતિ થઈ. મનમાં જાગેલો એ મોહ મારા છે તો કેમ મારો? ભલે ને પાપના પક્ષે હોય, હું જતો રહીશ પણ એમને નહીં રોકું, એ પણ પાપ છે. જેમ પાપ કરવું અને પાપ ન રોકવું એ પણ પાપનો સાથ કહેવાય. 7મા શ્લોકનું આપણે દર્શન કરીએ. અર્જુન પોતાના હૃદયના ભાવોને ભગવાન આગળ ઉદ્ઘાટિત કરી રહ્યો છે. અર્જુન ભાગ્યશાળી છે કે એની નિકટ ભગવાન છે. અને એટલે જીવનમાં સારા ખરા વિચારો તો ચાલતા જ રહે, પણ કોઈ સદગુરુ યા સંત યા સજ્જન યા ભગવતીની સાથે રહેવું. સંગ સારો હશે ને તો ઘણાથી બચી શકાય. ઘણી વાર આપણને સંગ માટે એમ થાય કે હું ક્યાં કરું છું, હું ક્યાં કઈ ખોટું કરું છું. આ તો ખાલી સાથે હોય છે, પણ સંગનો બહુ મહત્વ છે. સંગ ક્યારેક ને ક્યારેક એનો પ્રભાવ બતાવે છે. અને એ જયારે પ્રભાવ બતાવે છે ત્યારે માણસ પોતાના સ્વકર્તવ્યોને ભૂલી અને ભટકી જતો હોય છે. અર્જુન ભાગ્યશાળી છે, ભગવાનનું સાનિધ્ય છે. અને એટલે જ વૈષ્ણવે પણ યા પ્રભુનું સન્મુખતા રાખવી, ગુરુનું સાનિધ્ય રાખવું અને વૈષ્ણવનો સંગ રાખવો. અને સંગ બને 5 મિનિટ પણ પ્રભુની સન્મુખ થાવ ને, હું તો હંમેશા કહું 2 મિનિટ પણ બેસો ઠાકોરજી આગળ. તમે ગમે તેટલા વ્યસ્ત હો જીવનમાં, ભલે ગમે તેટલા વ્યસ્ત હો, પણ ઘરે ઠાકોરજી પાસે 2 મિનિટ બેસો.
આપણને જ્યારે એ દેખાશે પણ એ મને દેખી રહ્યો છે એવો ભાવ રાખીને પણ એની સામે બેસો. એની દ્રષ્ટિ પડશે ને તોય કેટલા અપશુકનોથી, દુર્વિચારોથી, દુર્વ્યવહારોથી બચી જશે. એની નજરમાં મહાપ્રભુજીને વહી કહા, યદા બહિર્મુખાયુયમ ભવિષ્યત કથંચન તદા કાલ પ્રવાહસ્તા દેહ ચિત્તાદયો. જો બહિર્મુખ થયા તો પછી કોઈ બચાવનારું નહીં. તમે ક્યારે જીવનમાં વિચાર કર્યો છે કે મારા જીવનમાં આટલા બધા દુસ્સંગો, આટલા બધા વિચારો, અનેક પ્રકારના વિચારોથી ઘેરાયેલો હું, મને બચાવનારો કોણ? મારી પાસે મને કોઈ બચાવનારો છે? મને કોઈ ઉગારનારો છે? મને કોઈ રોકનારો છે? જીવનમાં કોઈ એક એવી ખીટી ગોતી રાખજો કે જ્યારે નદીમાં પ્રવાહ વધે ને તો આપણી નાવને ક્યાંક બાંધી શકીએ. कोई कैसी खींटी हरेक व्यक्ति को अपने जीवन में रखनी चाहिए, કારણ કે આ ક્યારે જળ વધે ને તણાઈ જઈએ ને આપણને ખબર નથી હોતી. આ સંજોગોના જ્યારે પ્રવાહ વધતા હોય છે, વિચારોના પ્રવાહ જ્યારે વધતા હોય છે, ત્યારે કેટલું નક્કી કરેલું બધું ભૂલાઈ અને આપણે તણાઈ જતા હોઈએ. અને એવા સમયે જેને મજબૂત ખીટી ગોતી રાખી હોય ને એ જ બચી જતો હોય. એટલે આપ સૌને હું અપીલ કરીશ, જીવન में कोई एक ऐसी खीटी ढूंढ रखो, કોઈ એક એવો વ્યક્તિ, કોઈ વિચાર, કોઈ ગ્રંથ, કોઈ પણ એક ખીટી કે જેની જોડે આપણી જાતને બાંધી રખાય. અને બંધન નથી, એ સુરક્ષા છે, એ ટેકો છે તમારો. એ નાનકડી વેળના વિકાસને જેમ લાકડી રોપીએ અને એનો બંધન ન કહેવાય, લાકડી એનો ટેકો કહેવાય, એમ એ તમારું બંધન નહીં હોય, એ તમારો ટેકો છે. અરે બીજું કાંઈ નહીં તો 8 દર્શનમાંથી કોઈ એક દર્શન કરવાનો નિયમ, એ એટલો 2 મિનિટનો નિયમ હશે ને ઘણાથી બચી જશે. પણ કંઈક સારું જીવનમાં, કોઈ શુભ જીવન